વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9th માટેની આપ સૌની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુકના લેસન સેકન્ડ ડેન્ટલ હેલ્થના પેરેગ્રાફ 5થને જોવાના છીએ. તો મિત્રો, અગાઉના પેરેગ્રાફની જેમ જ પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સ આપની નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. તો ચાલો શરૂ કરીએ પેરેગ્રાફ 5th લેસન સેકન્ડ. નેક્સ્ટ ડે, પછીના દિવસે, સોનિયાએ અનુભવ કર્યો બેટર, વધુ સારો અનુભવ કર્યો, કારણ કે ડૉક્ટર બંસી શર્માએ એને મેડિસિન એટલે કે દવા પ્રિસ્ક્રાઇબ કરી હતી અને એ સોનિયાએ લીધી, જેને કારણે એનું પેઇન કે પીડા છે એ સબસાઇડ એટલે કે ઘટી ગઈ અથવા તો બંધ થઈ ગયું. સી ડીડ નોટ હેવ, હવે એ દવાને લીધે તેણીને હતી નહીં પેઇન, તેણીને પીડા હતી નહીં, દર્દ અથવા તો દુખાવો હતો નહીં. સી વિઝિટેડ, હવે આ દુખાવો ઘટવાને કારણે તેને મુલાકાત લીધી, ડૉક્ટરને મળવા સોનિયા પહોંચી ગઈ. અગેન, ફરીથી એક વખત સોનિયા ડૉક્ટર પાસે એના કાકા સાથે ગઈ હતી. હવે ફરી પાછી છે સોનિયા ડૉક્ટરની મુલાકાતે પહોંચી ગઈ. એટ ધ ફિક્સ્ડ ટાઈમ, નક્કી કરેલા, ફિક્સ્ડ એટલે નક્કી કરેલા સમયે, ડૉક્ટરે જે સમય આપેલો હતો એ સમયે સોનિયા ત્યાં પહોંચી ગઈ. ડૉક્ટર શર્મા સેડ, ડૉક્ટર શર્માએ કહ્યું, હાઉ ડુ યુ ફીલ, તમે કેવું અનુભવો છો? ટુડે, આજે તમને કેવી ફિલિંગ, લાગણી અનુભવાય છે? યંગ લેડી, યુવાન સ્ત્રી, તમને આજે કેવી ફિલિંગ, લાગણી થાય છે અથવા તો કેવો દુખાવો છે, તકલીફ છે? સોનિયા સેડ, મચ બેટર, આજે તો ગઈકાલ કરતાં ઘણું વધારે સારું છે. મચ બેટર ટૂંકમાં જવાબ દીધો છે, પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગઈકાલે જે પીડા હતી એના કરતાં ઘણું વધારે સારું છે. હવે દર્દ ઘટી ગયું અથવા તો બંધ થઈ ગયું એને કારણે ડૉક્ટર શર્માએ ક્લીન્ડ, સાફ કરી દીધું, ધ કેવિટી, જે પોલાણ હતું એને દૂર કર્યું અથવા તો સાફ કર્યું. વિથ એન એઇલોટર, આ એઇલોટર છે એ એક સાધન છે અને કેવિટી દૂર કરવા માટે, મતલબ કે દાંતમાં જે પોલાણ થયું હોય એને દૂર કરવા માટે વપરાય છે. એર એટલે હવા દ્વારા ચાલતું હોય છે અને રોટર એટલે ઘૂમતું હોય છે. તો દાંતનું પોલાણ દૂર કરવા માટે વપરાતું સાધન એટલે એઇલોટર. ધેન, હવે પછી સી ફિલ્ડ ઇટ, હવે જે પોલાણ દૂર થઈ ગયું એટલે એ દાંતમાં ખાંચો થઈ જાય, તો એ ખાંચો ભરવો પડે, એટલે તેણીએ એ ખાંચાને ભરી દીધો, મતલબ કે પોલાણને ભરી દીધો. કેનાથી? તો કે વિથ એ વ્હાઇટ સબસ્ટન્સ, એક સફેદ રંગનો પદાર્થ આવે છે, એ સફેદ રંગના પદાર્થથી એ દાંતની અંદરનું જે પોલાણ હતું એને ભરી દીધું. આ સફેદ પદાર્થ છે નન ઓળખાય છે એઝ તરીકે. સફેદ પદાર્થને ઓળખવામાં આવે છે, આખું મોટું નામ છે લાઇટ, મતલબ કે હળવું, ક્યોર, ઇલાજ કરનારું, કમ્પોઝાઇટ, સંયુક્ત, ફિલિંગ, ભરવા માટેનું મટીરિયલ પદાર્થ. આ વ્હાઇટ સબસ્ટન્સનું આખું નામ છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. આને આટલું બધું કોઈને બોલતા ન ફાવે એટલા માટે એને ટૂંકમાં કહ્યું છે
વ્હાઇટ સબસ્ટન્સ. ઇટ કન્ટેન્સ મતલબ કે વ્હાઇટ સબસ્ટન્સ છે એનું નામ આપણે કીધું લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, અને એની અંદર કન્ટેન્સ હોય છે અથવા તો એ મટીરિયલ ધરાવે છે રેઝિન. આ એના પદાર્થો છે. સિલિકા બીજો પદાર્થ. એઝ ફિલર, સિલિકા છે એ એક ફિલર તરીકે દાંતની અંદર ભરવા માટેના પદાર્થ તરીકે. એન્ડ અને બીજું ફોટો એક્ટિવેટર. તો આ જે વ્હાઇટ સબસ્ટન્સ છે એનું બીજું નામ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, અને વ્હાઇટ સબસ્ટન્સ અથવા તો લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલમાં શું હોય છે તો કે રેઝિન, પછી સિલિકા એઝ ફિલર અને ફોટો એક્ટિવેટર, અને બીજા એટસેટ્રા મતલબ બીજા પદાર્થો પણ હોય છે. આટલા પદાર્થો ભેગા થઈ અને આ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ બને છે, મતલબ કે વ્હાઇટ સબસ્ટન્સ બને છે. ડૉક્ટર શર્મા સેડ, ડૉક્ટર શર્માએ કહ્યું યસ, હા, ઇટ્સ ડન, થઈ ગયું. મતલબ કે જે પોલાણ હતું એ સાફ થઈ અને હવે ભરાઈ ગયું છે. થેન્ક યુ. ડૉક્ટર હવે એનો આભાર પણ માને છે સોનિયાનો. શેના માટે? ફોર કીપિંગ, રહેવા માટે, રાખવા માટે. યોર માઉથ ઓપન, ડૉક્ટર શર્મા સોનિયાને તેનું મોઢું ખુલ્લું રાખવા માટે, કારણ કે દાંતની સારવાર કરવી હોય તો મોઢું ખુલ્લું રાખવું પડે અને એ ઘણો સમય ખુલ્લું રાખવું પડે, એટલા માટે એનો આભાર માને છે. અને માત્ર એટલું જ નથી, મોઢું જ ખુલ્લું રહે છે એટલું નથી, પણ વિધાઉટ સ્પીકિંગ, બોલ્યા વગર, કારણ કે દાંતની પીડા થતી હોય એટલે બોલાઈ જતું હોય, તો એ બોલ્યા વિના એ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વિના સોનિયાએ મોઢું ખુલ્લું રાખેલું, એટલે ડૉક્ટર એનો આભાર માને છે. એઝ સોનિયા, હવે સારવાર થઈ ગઈ. એઝ કારણ કે અથવા તો એના લીધે સોનિયા છે વોઝ ધ લાસ્ટ પેશન્ટ. લાસ્ટ એટલે અંતિમ, છેલ્લી. પેશન્ટ એટલે દર્દી. સોનિયા છેવટની દર્દી હતી. ધેટ ડે, તે દિવસે સોનિયા છેલ્લા દર્દી તરીકે હતી. એટલે ધ ડૉક્ટર કુડ સ્પેર, સ્પેર એટલે બચાવવું અથવા તો એના માટે આપવું, ટાઈમ. ડૉક્ટર છે એ સમય આપી શક્યા. ટુ ટોક, વાતો કરવા માટે. ટુ હર, સોનિયા સાથે વાત કરવા માટે ડૉક્ટરને સમય હતો. હવે પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈએ તો વેલ શબ્દ આવે છે, એ એડવર્બ છે અને એને પોઝિટિવ ડિગ્રીમાં વાપરવામાં આવે છે. એનું બેટર શબ્દ બને છે અને એ પણ એડવર્બ જ કહેવાય અને એને કમ્પેરેટિવ ડિગ્રીમાં વાપરવામાં આવે છે. એઇરલોટર તો એક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મેડિકલમાં વપરાતું એક સાધન છે અને વપરાય છે ટુ ક્લીન ધ કેવિટી, કેવિટી સાફ કરવા માટે અથવા તો પોલાણ સાફ કરવા માટે વપરાય છે. પછી લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, તો એ શું છે તો કે વ્હાઇટ સબસ્ટન્સ, એક જાતનો સફેદ પદાર્થ છે અને ટુ ફિલ ધ કેવિટી, અને એ કેવિટી ફિલઅપ કરવા માટે વપરાય છે. અને એ જ આ બે વસ્તુ બનેલી છે કે નહીં તો કે રેઝિન, સિલિકા, એસ્ફિલર અને ફોટો એક્ટિવેટર એનાથી. હવે આ જે શબ્દ છે ઇટ્સ, મિત્રો ખાસ ધ્યાન લેજો, ઇટ પછી એપોસ્ટ્રોફીની સાઇન આવે આ રીતે, તો એ ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ હોય છે. જો આ સાઇન રિમૂવ થઈ જાય, દૂર થઈ જાય, તો એ ઇટ્સનો અર્થ બદલી જાય છે અને એ પોસેસિવ ફોર્મ એટલે કે સંબંધક સ્વરૂપ બને છે. વિથ પ્લસ આઉટ, બંને શબ્દો જો અલગ લખશું તો અર્થ અલગ થાય છે. બે શબ્દો કમ્બાઈન થઈને કોઈ જાતની જગ્યા છોડ્યા વગર લખાય છે એટલે અર્થ બદલી જશે. વિધાઉટ એટલે વિના કે વગર. ફિલ શબ્દ વર્બ છે, ફિલ એટલે ભરવું, એના બદલે ફિલર શબ્દ નાઉન બને છે. લાસ્ટ
એનું ઓપોઝિટ ફર્સ્ટ. એ જ રીતે લાઇટ એનું ઓપોઝિટ હેવી. એક્ટ શબ્દ વર્બ અથવા તો નાઉન બંને તરીકે વપરાય છે. એક્ટ એટલે કાર્ય કરવું અથવા તો અભિનય કરવો, અને નાઉન તરીકે કહેવું હોય તો કાર્ય અથવા તો અભિનય પણ કહી શકે. એના ઉપરથી એક્ટિવ શબ્દ એડજેક્ટિવ બને છે, એના ઉપરથી એક્ટિવેટ પાછો વર્બ બને છે, અને એના ઉપરથી એક્ટિવેટર શબ્દ નાઉન બને છે, જે મેડિકલ મટીરિયલ છે. એક્ટિવેટર આપણે જોયું હતું વ્હાઇટ સબસ્ટન્સ માટે. સબસ્ટન્સ મીન્સ મટીરિયલ, એક જાતનો પદાર્થ. કન્ટેન એનો સિમિલર ઇન્ક્લુડ થશે. ઓપન એનો ઓપોઝિટ ક્લોઝ. હવે આપેલ લાઈન જોઈ એના ક્વેશ્ચનને આન્સર જોઈએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. She did not have pain. She visited the doctor again at the fixed time. When did Sonia visit the doctor? આન્સર જોઈશું. when WH વર્ડ છે એટલે રિમૂવ થઈ જશે. did વિઝિટ શબ્દમાં મર્જ થઈ જશે, અને એ તમે પેરેગ્રાફમાં પણ વિઝિટેડ શબ્દ જુઓ છો, એ જ શબ્દ જવાબમાં પણ આવશે. એટલે ડીડ પછીના શબ્દથી આપણે જવાબ શરૂ કરીએ નામથી, મતલબ કે તો સોનિયા વિઝિટેડ ધ ડોક્ટર ધ નેક્સ્ટ ડે એટ ધ ફિક્સ્ડ ટાઈમ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાય કુડ સોનિયા વિઝિટ ધ ડોક્ટર અગેન? જવાબ જોઈશું મિત્રો. વાય છે WH વર્ડ છે એટલે રિમૂવ થઈ જશે, અને કુડ અને સોનિયા બંને એકબીજાના સ્થાન લેશે, એટલે સોનિયાથી જવાબ શરૂ થશે નામથી. સોનિયા કુડ વિઝિટ ધ ડોક્ટર અગેન. વાયનો ક્વેશ્ચન છે, આપણે બીકોઝ ઉમેરીશું. હવે અહીંયા સોનિયા છે એને આપણે રિપ્લેસ કરીશું સીથી. એક વખત ક્વેશ્ચનમાં નામ આવી જાય પછી આપણે એના માટે પ્રોનાઉન વાપરવું જોઈએ, એટલે કે સી ફેલ્ટ બેટર. ફરી પાછું સી નહીં લખી, એન્ડથી જોડી દઈશું. એન્ડ ડીડ નોટ હેવ પેઇન. નેક્સ્ટ ક્વેશ્ચન સાથે લાઈન, ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર વોટર. Then she filled it with a white substance known as light cured composite filling material. It contains resins, silica as filler and photoactivator, etc. તો હવે જવાબ ક્વેશ્ચન જોઈએ. વિથ વોટ ડીડ ધ ડોક્ટર ક્લીન ધ કેવિટી? મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો, આ પેરેગ્રાફ છે ખૂબ મહત્વનો છે. આના આધારે ઘણા બધા ક્વેશ્ચન છે, એટલે આપણે લાઈન જોવા માટે પેરેગ્રાફ લેશું, પણ ફરીને વાંચવામાં રિપીટ નહીં કરીએ જ્યાં સુધી સેમ પેરેગ્રાફ હશે ત્યાં સુધી. જવાબ જોઈએ. વોટ છે WH વર્ડને કારણે રિમૂવ થઈ જશે. ડીડ છે એ ક્લીનમાં મર્જ થઈ જાય એટલે ક્લીન્ડ બને છે, પેરેગ્રાફમાં પણ આપેલું છે. અને ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થશે. તો ધ ડોક્ટર ક્લીન્ડ ધ કેવિટી વિથ, ક્વેશ્ચનમાં ભલે પહેલાં વિથ છે એને આપણે પાછળ લઈ જવું પડે, એન એ લોટર, જે સાધન વાપરેલું છે એનું નામ લખવાનું છે જવાબમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. લાઈન આપણી સેમ જ છે. વિથ વોટ ડીડ ધ ડોક્ટર ફિલ ધ કેવિટી? કઈ વસ્તુથી ડૉક્ટરે કેવિટી ભરી આપી? જવાબ જોઈએ. તો અહીંયા જવાબમાં આપણે વોટ છે એને રિમૂવ કરીશું WH વર્ડને કારણે. ડીડ છે એને ફિલ્ડમાં મર્જ કરીશું. પેરેગ્રાફમાં પણ ફિલ્ડ છે, જવાબમાં પણ આપણે ફિલ્ડ લેશું, પણ એ પહેલાં ડૉક્ટર નામ છે એનાથી જવાબ શરૂ કરીએ. તો ધ ડૉક્ટર ફિલ ધ કેવિટી વિથ, ક્વેશ્ચનમાં ભલે શરૂઆતમાં હોય પણ જવાબ લખતી વખતે આપણે વિધને પાછળ લઈ જવું પડે. હવે અહીંયા આગળ લાઈન જોઈએ. એ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ ક્યોર કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. અહીંયા મટીરિયલ આગળ આપણે જવાબ પૂરો કરવો હોય તો કરી શકીએ છીએ. જો વધારે લખવું હોય તો અહીંયા મેં બ્રેકેટમાં લખેલું છે, એ રીતે બ્રેકેટમાં લખીએ તો પણ ચાલે, ન લખીએ તો પણ ચાલે. માત્ર સમજી લઈએ. ઈટ છે એને રિપ્લેસ કરેલ છે વિચથી, કારણ કે વાક્યને જોડીએ છીએ એટલે ફરી પાછું ઈટ નહીં આવે.
પછી બાકી તો બધું એમને રહેશે. કન્ટેન્સ રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વોટ ઇઝ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ, અને સાથે બીજો ક્વેશ્ચન છે વોટ ડઝ ઇટ કન્ટેન. જવાબ જોઈએ તો પ્રથમ ક્વેશ્ચનમાં વોટ છે એને રિમૂવ કરીશું અને ઇઝ અને એ વ્હાઇટ સબસ્ટન્સ બંનેના સ્થાન ફેર કરીશું એટલે જવાબ શરૂ થશે એ વ્હાઇટ સબસ્ટન્સ ઇઝ નન એઝ. હવે જવાબમાં ઉમેરીશું લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. સાથે બીજો ક્વેશ્ચન છે વોટ ડઝ ઇટ કન્ટેન, તો એમાં વોટને રિમૂવ કરીશું અને ડઝને કન્ટેનમાં મર્જ કરીશું એટલે જવાબ આપણો શરૂ થશે ઇટ કન્ટેન્સ. પેરેગ્રાફમાં પણ કન્ટેન્સ છે અને આગળ જવાબમાં ઉમેરીશું રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડોક્ટર ગીવ ટુ સોનિયા. જવાબ જોઈશું મિત્રો. વોટને છે આપણે રિમૂવ કરીશું WH વર્ડને કારણે. ડીડને આપણે ગીવમાં મર્જ કરીશું એટલે ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય. ધ ડોક્ટર ગેવ ધ ટ્રીટમેન્ટ ટુ સોનિયા ધેટ. હવે અહીંયા આપણે સોનિયા અને ડોક્ટર બંને નામ આગળ આવી ગયા એટલે આપણે સી શબ્દથી જવાબ શરૂ કરીશું. અહીંયા ડોક્ટર છે એના માટે આપણે સી શબ્દ લીધો છે. સી ક્લીન ધ કેવિટી વિથ એન એર વોટર એન્ડ ધેન ફિલ્ડ ઇટ વિથ એ વ્હાઇટ સબસ્ટન્સ. હવે અહીંયા આપણે જવાબ પૂરો કરવો હોય તો કરી શકીએ છીએ, પરંતુ જો આગળ લખવું હોય તો અહીંયા નન એઝ થી આપણે ઉમેરી શકીએ છીએ. નન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. હવે ઈટને આપણે રિમૂવ કરીને વિચ કરી દઈશું કારણ કે સાથે સરંગ લઈએ છીએ એટલે વિચ કન્ટેન્સ રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. મિત્રો એ સબસ્ટન્સ આગળ જવાબ પૂરો કરી દઈએ તો ચાલે છે. આગળનો ભાગ લખવો હોય તો બધો લખવો પડે, નહીં તો ચાલે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે લાઈન બદલી ગઈ છે. ડોક્ટર શર્મા યસ ઇટ્સ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ક્વેશ્ચન જોઈશું વાય ડીડ ધ ડોક્ટર થેન્ક સોનિયા. જવાબ જોઈશું વાય WH વર્ડને કારણે રિમૂવ કરીશું. ડીડ થિંકમાં મર્જ થાય તો ધ ડોક્ટરથી જવાબ શરૂ કરીએ. ધ ડોક્ટર થેન્કડ સોનિયા. હવે વાયના ક્વેશ્ચનમાં મોટે ભાગે આપણે બીકોઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ અહીંયા ફોર પ્રિપોઝિશન આપેલું છે. ફોર છે બીકોઝની જગ્યા લઈ શકે છે આ જવાબમાં, એટલે ફોર કીપિંગ. હવે યોરને આપણે રિપ્લેસ કરીશું હરથી, કારણ કે યોર છે એ સોનિયા માટે જ છે એટલે આપણે અહીંયા હર લઈ લઈએ છીએ. માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વાય કુડ ધ ડોક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા. જવાબ જોઈશું મિત્રો. વાય છે WH વર્ડને કારણે રિમૂવ કરીશું. કુડ અને ધ ડોક્ટર બંનેના સ્થાન ફેર કરીશું કારણ કે જવાબનો ક્રમ નામથી હોય. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા. વાયનો ક્વેશ્ચન છે બીકોઝ ઉમેરીશું. એ જ રીતે એઝ છે એના સ્થાને આપણે બીકોઝ લીધું છે એટલે હવે એઝની જરૂર નથી. અને સોનિયા છે એની બદલે આપણે સી રિપ્લેસ કરીશું કારણ કે આગળ સોનિયા નામ આવી ગયું છે એટલે બીજી વાર પ્રોનાઉન વાપરવું જોઈએ. વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો જ હશે. થેન્ક્સ ફોર વોચિંગ. તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થતા હોય તો આપને વિડીયો મળી રહે અને આપના અન્ય મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળે એ માટે શેર કરજો.